કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછું આપણે જ્યારે વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ તો ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે લાસ્ટમાં સમથિંગ જે છે એ છઠ્ઠો દાખલો આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કર્યો હતો. એના પછી તમને સાતમો જે છે એ પણ તમારી રીતે થઈ જાય એવો છે. ખાલી માત્ર ને માત્ર ત્રિરાશિ મૂકવાની છે, એ પણ તમારી રીતે થઈ જાય એવો છે. ત્યારબાદ 8મો અને 9મો પણ તમને મેં હોમવર્કમાં આપ્યા હતા. તો હવે મિત્રો એના પછી આપણે 10મો દાખલો જોઈએ. પહેલામાં 10મો દાખલો. તો હવે એની રકમ શું કહે છે? તો કે એની રકમની અંદર આપેલું છે મિત્રો કે ઇથેન એટલે કે C2H6 આ ઇથેન છે એના 3 મોલ માટે ગણતરી કરવાની છે. આ ઇથેનના 3 મોલ માટે આપણે ગણતરી કરવાની છે. પહેલું શું છે તો કે કાર્બન પરમાણુના મોલની સંખ્યા ગણો. કાર્બન પરમાણુના મોલની સંખ્યા ગણવાની છે. મોલની સંખ્યા શું કીધું? મોલની સંખ્યા ગણવાની છે કે એની અંદર મોલની સંખ્યા કેટલી. પરંતુ મિત્રો પહેલા આપણે આની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો આ પ્રકારની કંઈક થાય કે કાર્બન પ્લસ હાઇડ્રોજન આ બંને ભેગા થાય અને શું બનશે? C2H6. પરંતુ અહીં કાર્બન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? 6. તો 3 દુને 6. રેડી? આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું બન્યું છે? C2H6. પરંતુ અહીંયા ત્રણેયના મોલ છે તો આ 2 છે, આ 3 છે અને આ કેટલા છે? 1 છે. કેટલા છે? 1. હવે શું કીધું કે કાર્બન પરમાણુના મોલ કેટલા થાય? ક્યારે? તો કે 3 મોલ C2H6 હોય તો 3 મોલ C2H6 હોય તો આ કાર્બન પરમાણુના મોલ કેટલા થાય? તો અહીંયા અને 3 વડે મારે ગુણું તો અહીંયા કેટલા થાય? કાર્બન 3 દુને 6 કેટલા થાય? 6. તો અહીં કાર્બન કેટલા હોવો જોઈએ? 6. કેટલા હોવા જોઈએ? 6. કેટલા? 6. તો અહીંયા કાર્બનના પરમાણુની સંખ્યા કેટલી થવી જોઈએ? 6 મોલ કાર્બન થવા જોઈએ. રેડી? ખબર પડે કે નહીં? જો આ પહેલી રાસાયણિક પ્રક્રિયા છે કઈ રીતે C2H6 એટલે કે ઇથેન બનેલો છે એના ઉપરથી આપણે ખબર પડી કે જ્યારે 3 મોલ C2H6 બને ત્યારે કાર્બન કેટલા જોઈએ? તો કે 6. કેટલા જોઈએ? 6 જોઈએ. એના પછી બીજું શું કહે છે? આ પણ તમારી રીતે થઈ જેવો છે છતાં પણ આપણે કરી નાખીએ કે હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા. હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા કેટલી થાય? તો અહીંયા જ્યારે 3 હોય તો હાઇડ્રોજન કેટલા થાય? 6 તેરી 18. તો અહીં કેટલા હોવો જોઈએ? કેટલા હોવો જોઈએ? 18. કેટલા હોવો જોઈએ? 18. રેડી? તો આ રીતની સરળ રાસાયણિક પ્રક્રિયા છે. કેમ કે બંને બાજુ કેવો સમાન હોવો જોઈએ, બેલેન્સ. રાસાયણિક પ્રક્રિયા કેવી હોય જોઈએ? બેલેન્સ હોવી જોઈએ. તો આ બાજુ પણ કેટલા થવા જોઈએ? 18. કેટલા થવા જોઈએ? 18. રેડી? તો આ રીતે 18 ગણી શકાય. ત્યારબાદ ત્રીજી રાસાયણિક પ્રક્રિયા અહીંયા 18H2 ના મોલ. ત્યારબાદ ત્રીજી ઇથેનના અણુની સંખ્યા કે ઇથેનના અણુની સંખ્યા ગોતવાની છે. અણુની સંખ્યા ગોતવાની છે. અણુની સંખ્યા તો ખબર છે મિત્રો આપણે કે 1 મોલ હોય ત્યારે કેટલી હોય? 6.022 ગુણ્યા 1023 અણુ હોય 1 મોલ. તો અહીંયા આપણે C2H6 એટલે કે ઇથેન કેટલા મોલ છે? 3 મોલ છે. તો 3 મોલે કેટલી થાય? તો ત્રિરાશિ મૂકી દો. 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 3 તો બરાબર કેટલા થશે? 18.066 ગુણ્યા 1023 અણુની સંખ્યા થાય. રેડી? આ મિત્રો દાખલો થઈ ગયો. એના પછીનો 10મો દાખલો. રેડી? હવે એના પછીનો આપણે દાખલો જોઈએ. સ્વાધ્યાયના મિત્રો મોસ્ટ ઓફ દાખલા ખૂબ સરળ છે. 2-3 ને બાદ કરતા જે જરાક કેવા છે ડિફિકલ્ટ છે. બાકીના બધા દાખલા કેવા છે? ખૂબ સરળ છે.
એના પછી આપણે 11મો છે મિત્રો, મેં તમને તમારી રીતે ગણવા આપ્યો હતો. માત્ર ને માત્ર એમાં શું શોધવાનું છે? મોલારિટી ગોતવાની છે. શું ગોતવાનું છે? મોલારિટી ગોતવાની છે. ત્યારબાદ 12મો છે મિત્રો, આપણે નેક્સ્ટ લાસ્ટમાં અભ્યાસ કરશું. 13મામાં કીધું હતું મેં તમને કે માત્ર ને માત્ર એકમ ગોતવાનો છે. સોરી, એકમ છે એ આપણે યાદ રાખવાનું છે. 14મો તમારી રીતે કરવાનો હતો. પછી 15મો છે એ પણ તમારી રીતે જ કરવાનો છે મિત્રો, કે નીચેના પૂર્વગણોના તેમના ગુણક સાથે સરખાવો. એમાં શું કહેવાય કે જોડકા જેવું છે, જે આપણે અગાઉ જે ચેપ્ટરની અંદર મેં તમને કોષ્ટક તૈયાર કરવા દીધા હતા એના ઉપરથી આ દાખલો થઈ જાય એમ છે. ત્યારબાદ 16મો પણ તમારી રીતે થઈ જાય એમ છે. તો હવે મિત્રો આપણે 17મો જોઈએ. 17મો દાખલો જોઈએ. અહીંયા મિત્રો એક વસ્તુ આપણે નવી શીખવાની છે. પરંતુ એની પહેલા આપણે રકમ જોઈએ તો કે પીવાના પાણીનો એક નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત છે. કે પીવાના પાણીનું, ધારો કે મારી પાસે કોઈ થોડુંક પાણી છે, એની અંદર ક્લોરોફોર્મ છે, એના લીધે શું છે? એ સંદૂષિત થયેલ છે. તો આ CHCl3 સ્વભાવે કેવો છે? કેન્સરજન્ય છે. જો એની અંદર હોય તો કેન્સરજન્ય છે. તો સંદૂષિતતાનું સ્તર 15 ppm દળ હતું. એનું કેટલું છે? 15 ppm છે. 15 ppm એટલે એનો મતલબ શું થાય? પાર્ટ્સ પર મિલિયન. શું થાય? પાર્ટ્સ પર મિલિયન. જે તમારે અગાઉ આવશે એટલે એના ઉપર, એટલે ખાલી એમાં માત્ર ને માત્ર ppm નો મતલબ શું થાય એ વસ્તુ શીખવાની છે. તો આ 15 ppm હોય, 15 ppm હોય તો એનો મતલબ શું થાય મિત્રો? તો કે 10⁶ ગ્રામ દ્રાવણમાં 10⁶ ગ્રામ દ્રાવણમાં 15 ગ્રામ, 15 ppm છે તો 15 ગ્રામ દ્રાવ્ય ઓગળેલો છે. આ 15 ppm નો મતલબ આવો થાય. શું થાય? યાદ રાખજો મિત્રો કે ppm એટલે કે 10⁶. અહીંયા શું કીધું આપણે? 15 ppm. તેનો મતલબ શું થાય? તો કે 10⁶ ગ્રામ દ્રાવણ છે. મારી પાસે 10⁶ જેટલું 6 ગ્રામ દ્રાવણ છે. એની અંદર 15 ગ્રામ કોઈ પણ દ્રાવ્ય. તો અહીંયા આપણે 15 ગ્રામ કોણ ઓગળેલું હશે? ક્લોરોફોર્મ. કોણ ઓગળેલું હશે? ક્લોરોફોર્મ. તો કેટલા ગ્રામ ઓગળેલું હશે? 15 ગ્રામ. શું કામ? તો કે 15 ppm છે. એટલે ppm એટલે કે 10⁶ ગ્રામ રેડી દ્રાવણ, અને એની અંદર 15 ગ્રામ દ્રાવ્ય ઓગળેલો છે. આવો મતલબ થાય. તો આને દળ ટકાવારીમાં ગણો. તો આપણે વેટ બાય વેટ ગણવાનું છે. તો એના માટેનું સૂત્ર શું હતું મિત્રો? તો કે દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ. દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. રેડી? તો દ્રાવ્યનું દળ કેટલું છે? 15 ગ્રામ છે. કેટલું છે? આ 15 ગ્રામ. કે એની અંદર શું છે? દ્રાવ્ય છે. દ્રાવણનું તો કે 10⁶ ગુણ્યા 100. તો અહીંયા જાય તો કેટલા વધે? 10⁴. કેટલી થાય? 10⁴. એનો ઉપર લઈ જાઓ તો 15 ગુણ્યા 10⁻⁴. એનો મતલબ શું થાય? 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ વેટ બાય વેટ. રેડી? એટલા ટકાવારી પ્રમાણે મળ્યું. તો હવે આનો મતલબ શું થાય મિત્રો? કે વેટ બાય વેટ, આ જે ક્લોરોફોર્મ છે 15 ppm છે, તો એનો મતલબ શું થાય? કે આટલા ટકા એની અંદર છે. એની અંદર એટલા ટકા છે. તો એનો મતલબ શું થાય મિત્રો? તો કે 100 ગ્રામ પાણીની અંદર 100 ગ્રામ પાણીમાં 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ ક્લોરોફોર્મ છે. શું કામે આ રીતે થાય મિત્રો? તો કે આપણે પહેલા શું ગણવાનું કીધું? એની વેટ બાય વેટ, એટલે કે દળની ટકાવારીથી એની અંદર કેટલું પ્રમાણ છે. તો મિત્રો આપણે મળ્યું કે 1.5 ગુણ્યા 10⁻³ જેવું છે. એની અંદર કેટલું પ્રમાણ છે? 1.5 ગુણ્યા 10⁻³ જેવું છે. એનો મતલબ શું થાય? તો આ 100 ગ્રામમાં કેટલું થાય? તો કે 100 ગ્રામ પાણીની અંદર આ જે ક્લોરોફોર્મ છે અથવા તો આપણો જે દ્રાવ્ય પદાર્થ છે એ કેટલો હશે? તો કે 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ જેટલો હશે. કેટલો હશે?
1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ. કેના ઉપરથી ખબર પડે? તો આપણે વેટ બાય વેટની ટકાવારી મેળવી એટલે કે એની અંદર આટલા ટકા એની અંદર છે. ટૂંકમાં એનો મતલબ ધારો કે તમે અત્યારે 10⁻³ ને સાઈડમાં કરી નાખો તો આપણે એમ સમજીએ, ધારો કે આપણે કેટલું મેળવ્યું? 1.5 ટકાવારી મેળવી. એનો મતલબ શું થાય કે 1.5% એની અંદર છે. તેનો મતલબ શું થાય કે 100 ગ્રામની અંદર કેટલા છે? 1.5 ગ્રામ છે. એની ટકાવારી કેટલી થાય? 1.5% જેટલી થાય. કેટલી થાય? 1.5% જેટલી. તો એ જ રીતે અહીં આપણે કેટલું મળ્યું? 1.5 ગુણ્યા 10⁻³ તો 100 ગ્રામની અંદર કેટલા ગ્રામ હશે? 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ શું હશે? ક્લોરોફોર્મ હશે. ત્યારબાદ બીજું શું શોધવાનું કીધું મિત્રો? કે પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલારિટી શું ગણવાની છે? મોલારિટી ગણવાની છે. શું ગણવાની છે? મોલારિટી. અને એનું આણ્વીય દળ ક્લોરોફોર્મનું આણ્વીય દળ કેટલું આપેલું છે? 119.5 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલું છે. એટલું એની અંદર શું આપેલું છે? આપણે આણ્વીય દળ આપેલું છે. તો હવે આપણે જે એનું દળ મળ્યું, જેનું એની અંદર ટકાવારી મળી 1.5 ગુણ્યા 10⁻³ એના ઉપરથી આપણે શું ગણવાનું છે? મોલારિટી. તો મોલારિટી માટેનું સૂત્ર શું છે મિત્રો? તો કે દ્રાવ્યનું દળ શેમાં? ગ્રામમાં, છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું દળ. શેમાં લેવાનું છે? દ્રાવણનું દળ. આપણે કિલોગ્રામમાં લઈએ તો 1000 વડે ગુણવા ના પડે, પરંતુ અહીં હું ગ્રામમાં લઉં તો કેટલા વડે ગુણવા જોશે? 1000 વડે ગુણવા જોશે. રેડી? તો હવે દ્રાવ્યનું દળ કેટલું છે? તો કે 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ છે ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું છે? 119.5 ગુણ્યા દ્રાવણનું દળ કેટલું છે? 100 ગ્રામ. કેટલું છે? 100 ગ્રામ. રેડી? તો આની ગણતરી કરશો મિત્રો તો કેટલો જવાબ આવશે તમારે? 1.25 ગુણ્યા 10⁻⁴. કેટલું આવશે? 1.25 ગુણ્યા 10⁻⁴. સોરી, આપણે શું ગોતવાનું કીધું? અહીંયા મોલારિટી, એટલે એની સંજ્ઞા આ પ્રકારની થાય. અહીંયા આ મળ્યું. રેડી? કેટલું મળ્યું? 1.25 ગુણ્યા 10⁻⁴. રેડી? ખબર પડે મિત્રો? પહેલા શું કીધું આપણે? વેટ બાય વેટ ગોતવાનું કીધું. તો એના ઉપરથી આપણે ટકાવારી કેટલી મળી? 1.5 ગુણ્યા 10⁻³ ટકાવારી મળી. તેનો મતલબ શું થાય? તો કે 100 ગ્રામ પાણીની અંદર 1.5 ગુણ્યા 10⁻³ ગ્રામ શું ઓગળેલું હશે? ક્લોરોફોર્મ ઓગળેલું હશે. શું ઓગળેલું હશે? ક્લોરોફોર્મ. એના ઉપરથી આપણે શું ગણવાનું કીધું? મોલારિટી, નહીં કે મોલારિટી. જો આના ઉપરથી મોલારિટી ગોતવાની થાય તો એ ન મળે. શું કામ? તો કે એની અંદર શું ગોતવાનું છે આપણે? દ્રાવણનું કદ. આમાં કદ આપણે મળે નહીં, એટલા માટે એની મોલારિટી મળે નહીં. રેડી? તો આ મિત્રો થયો 17મો દાખલો. અને હવે એના પછી 18મો તમને કરવાનો કીધો તો 19મો, કે જે તમારી રીતે થઈ જાય એવા છે. 19મો, 20મો, 21, 22 અને 23 લગી મિત્રો તમને કરવાના કીધા હતા. ત્યારબાદ એના પછી મિત્રો આપણે 24મો દાખલો જોઈએ. તો 24મો દાખલાની રકમ શું કહે છે? પહેલા તો મિત્રો પૂરેપૂરી રકમ સમજવાની છે. શું કહે છે રકમ? તો કે નીચેની એક રાસાયણિક પ્રક્રિયા છે. કઈ છે? તો કે નાઇટ્રોજન પ્લસ 3H2 બરાબર 2NH3. આ રાસાયણિક પ્રક્રિયા, આ સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી અને એમોનિયા બનાવે. કે ભાઈ એક નાઇટ્રોજનના મોલ, 3 હાઇડ્રોજનના મોલ. તો આ બંને રાસાયણિક પ્રક્રિયા કરી અને 2 મોલ શું બનાવે? એમોનિયા બનાવે. શું બનાવે? એમોનિયા બનાવે. રેડી? પછી આ પ્રકારની એક રાસાયણિક પ્રક્રિયા છે. આની અંદર શું હશે મિત્રો? તો કે 1 મોલ, આ 3 મોલ હશે અને આ કેટલા હશે? 2 મોલ. આનું વજન કેટલું થશે નાઇટ્રોજનનું? તો કે એનું 28 ગ્રામ. શું કામ? તો કે એક નાઇટ્રોજનનું આણ્વીય દળ કેટલું છે? 14. તો 2 નું 28. એ જ પ્રમાણે આનું 6 ગ્રામ
અને આ એમોનિયા છે એનું કેટલું થશે 34 ગ્રામ. કઈ રીતે? તો કે નાઇટ્રોજનનું 14 નાઇટ્રોજનનું 14, જ્યારે હાઇડ્રોજનનું 3 છે તો 3 14 15 અને 16, 14 15 16 અને 17, તો 17 દુ ને 34 ગ્રામ. રેડી? તો આ રીતે એનું દળ નક્કી થાય. રેડી? આટલી વસ્તુ આપણે રકમની અંદર આપેલી છે. પછી હવે શું પૂછ્યું? તો એમાં પહેલો દાખલો શું છે? તો કે જો 2 × 10³ ગ્રામ નાઇટ્રોજન, એની અંદર નાઇટ્રોજન કેટલો 2 × 10³ ગ્રામ અને હાઇડ્રોજન કેટલો 1 × 10³ ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે ઉત્પન્ન થયેલ એમોનિયાનું દળ ગણો. શું કીધું? કે હવે જો પેલા રાસાયણિક પ્રક્રિયા આપેલી છે એમાં શું કીધું કે 28 ગ્રામ તમે નાઇટ્રોજન અને 6 ગ્રામ હાઇડ્રોજન લ્યો તો શું મળશે? 34 ગ્રામ એમોનિયા મળશે. શું મળશે? 34 ગ્રામ એમોનિયા મળશે. પરંતુ હવે રકમમાં શું કીધું? તમે નાઇટ્રોજન છે એકડો કેટલો લ્યો? તો કે 2000 ગ્રામ અને હાઇડ્રોજન તમે 1000 ગ્રામ લ્યો ત્યારે NH3 એટલે કે એમોનિયા કેટલા ગ્રામ ઉત્પન્ન થાય? આ વસ્તુ આપણે જોવાની છે, આ વસ્તુ આપણે ગોતવાની છે. રેડી? એટલે બધી કઈ ખાસ છે નહીં, પરંતુ આ રકમ જોઈને આપણે એમ લાગે કે ઓહો કે આમાં કેમ આપણું ભેગું થાય. તો પહેલા આપણે ગણીએ. જો અહીંયા શું કીધું પહેલા કે જ્યારે 28 ગ્રામ શું લઉં? નાઇટ્રોજન. જ્યારે 28 ગ્રામ નાઇટ્રોજન લઉં તો ત્યારે એમોનિયા કેટલા ગ્રામ ઉત્પન્ન થાય? 34 ગ્રામ ઉત્પન્ન થાય. કેટલું ઉત્પન્ન થાય? 34 ગ્રામ ઉત્પન્ન થાય. પરંતુ હવે જ્યારે હું અહીંયા 2000 ગ્રામ શું લઉં? નાઇટ્રોજન. કેમ કે આપણે રકમમાં કેટલા લેવાના કીધા? 2000 ગ્રામ. તો અહીંયા 28 ગ્રામ લ્યો ત્યારે 34 ગ્રામ ઉત્પન્ન થાય. તો આ 2000 ગ્રામ લ્યો ત્યારે કેટલું ઉત્પન્ન થાય? તો આની ગણતરી કરીએ તો 2000 × 34/28. તો આની ગણતરી કરશો મિત્રો તો 24/28.57 ગ્રામ આવશે. આ પહેલાનો આપણે જવાબ મળી ગયો. પહેલાનો જવાબ મળી ગયો કે નાઇટ્રોજન છે તમે 2 ગ્રામ લ્યો તો કેટલું એમોનિયા 2000 ગ્રામ લ્યો તો એમોનિયા કેટલું મળશે? 2428.57 ગ્રામ મળશે. રેડી? પરંતુ આપણે શું કીધું મિત્રો અહીંયા કે એની અંદર હાઇડ્રોજન પણ કેટલો લેવાનો છે? 1000 ગ્રામ લેવાનો છે. કેટલો લેવાનો છે? 1000 ગ્રામ લેવાનો છે. તો પહેલા આપણે જ્યારે 28 ગ્રામ નાઇટ્રોજન લ્યો તો ત્યારે હાઇડ્રોજન કેટલા ગ્રામ લેવાનો થાય? 6 ગ્રામ લેવાનો થાય. કેટલા ગ્રામ લેવાનો થાય? હાઇડ્રોજન 6 ગ્રામ લેવાનો થાય. તો હવે આ હું 2000 ગ્રામ લઉં તો ત્યારે હાઇડ્રોજન કેટલા ગ્રામ લેવાનો થાય? કેટલા ગ્રામ લેવાનો થાય? તો કે 2000 × 6/28. તો આની ગણતરી કરશો તો કેટલી આવશે મિત્રો? 428.57 ગ્રામ. આટલા હાઇડ્રોજનનો ઉપયોગ થાય. ક્યારે? તો કે આપણે જો રકમ પ્રમાણે આવીએ કે જ્યારે હું 2000 ગ્રામ નાઇટ્રોજન લઉં તો મને એમોનિયા કેટલા મળશે? તો કે 2428.57 ગ્રામ મળશે. પરંતુ એની અંદર મિત્રો હાઇડ્રોજન કેટલો વપરાણો હશે? તો કે 428.57 ગ્રામ જ હાઇડ્રોજન વપરાણો હશે. કેમાંથી? તો કે આપણે જ્યારે 1000 ગ્રામ લીધા ને એમાંથી. મેં પેલા બંનેને મિક્સ કરી દીધા. જો પેલા રાસાયણિક પ્રક્રિયા છે એના ઉપરથી શું બનશે? એમોનિયા બનશે. પરંતુ હવે મને શું કીધું કે 2000 ગ્રામ નાઇટ્રોજન અને 1000 ગ્રામ નાઇટ્રોજન આ બંનેને મિક્સ કરું તો એમોનિયા કેટલો મળે? તો આપણે પહેલો પ્રશ્નનો જવાબ શું આવે? તો કે એમોનિયા કેટલો મળશે? તો કે 2428.57 ગ્રામ મળશે. પરંતુ એની અંદર 1000 ગ્રામ નાઇટ્રોજન વપરાય નહીં. શું કામે નહીં વપરાય? તો કે એનું જે પ્રમાણ છે અહીં કેટલું હોવું જોઈએ? 3:1. અહીંયા તો ઓછું છે તો કેટલો વપરાશે? 428.57 ગ્રામ જ વપરાશે. તો બાકીનો ક્યાં રહ્યો? એમનો પડ્યો રહ્યો એની અંદર. તો હવે એના પછીનો પ્રશ્ન જુઓ. તો આ બંને પ્રક્રિયામાં કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે? આ જે બીજી રાસાયણિક
આ જે બીજી રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર કોઈ પણ પ્રક્રિયક છે એ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. હા, કોણ? હાઇડ્રોજન. શું કામે? તો કે જ્યારે હું 2000 ગ્રામ નાઇટ્રોજન વાપરું ત્યારે માત્ર ને માત્ર કેટલો હાઇડ્રોજન વપરાય? 428.57 ગ્રામ જેટલો વપરાશે. રેડી? તો આપણા બીજા પ્રશ્નનો જવાબ શું થાય? તો કે હા ભાઈ, નાઇટ્રોજન એમને પડ્યો રહે. નાઇટ્રોજન એમને પડ્યો રહે. પછી એના પછીનો ત્રીજો પ્રશ્ન શું કીધો? કે જો આ કોઈ એમને પડ્યું રહેતું હોય, અહીં જો નાઇટ્રોજન એમને પડ્યો રહેતો હોય તો આનું દળ શોધો. તો કેટલા ગ્રામ પડ્યો રહે? તો કયો પ્રક્રિયક અને દળ કેટલું હશે? તો આ જે હાઇડ્રોજન છે એ કેટલા ગ્રામ પડ્યો રહે એનું આપણે દળ શોધવાનું છે. તો મિત્રો આપણે શું કીધું કે આપણે રકમમાં આપ્યું કે 1000 ગ્રામ વાપરવાનો છે. 1000 ગ્રામ વાપરવાનો છે તો એમાંથી વપરાણો કેટલો? 428.57 એટલો વપરાણો. તો પડ્યો રહ્યો કેટલો પડ્યો રહ્યો? તો કે 571.43 571.43 ગ્રામ હાઇડ્રોજન પડ્યો રહેશે. એટલે કે એની અંદર એમને રાસાયણિક પ્રક્રિયા કર્યા વગરનો આ પ્રક્રિયાની અંદર એમનું રહે. રેડી? તો મિત્રો આ થયો 24મો દાખલો. એના પછીનો 25મો દાખલો છે એ ખૂબ જ નાનો અને સરળ એવો નાજુક દાખલો છે. એ પણ આપણે જોઈ લઈએ. શું કીધું કે 0.50 મોલ 0.50 મોલ શું છે? N2O3 Na2CO3 એટલે કે N2O3 અને 0.50 મોલારિટી મોલર Na2CO3 હોય તો આ બંનેને અલગ કઈ રીતે કરી શકે? બંનેને અલગ કઈ રીતે? એનો મતલબ શું થાય કે આ બંને હરખા નથી એવું કઈ રીતે સાબિત કરી શકે? કઈ રીતે સાબિત કરી શકે? તો મિત્રો આમાં એનું વજન ગણું તો મોલ બરાબર શું થાય? મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. તમારે દળ ગણવાનું છે તો મોલ ગુણ્યા આણ્વીય દળ. તો મોલ કેટલા છે? 0.50 મોલ છે. એનું આણ્વીય દળ કેટલું છે? તો એ રકમમાં આપેલું જ છે 106. તો આનું વજન કરી તો કેટલું મળશે? 53 ગ્રામ N2O3 મળશે. કેટલી મળશે? 53 ગ્રામ. હવે ત્યારબાદ શું આપ્યું? 0.50 મોલર. 0.50 મોલર એનો મતલબ શું થાય મિત્રો? તો કે 1000 મિલીલીટરમાં એટલે કે 1 લીટરની અંદર આ કેટલો ઓગાળેલો છે? 0.50 નો મોલરનો શું થાય? તો કે 50 ગ્રામ ઓગાળેલો છે. કેટલો ઓગાળેલો છે? 50 ગ્રામ. આપણે કેમાં શીખી ગયા? મોલારિટીમાં ને મોલારિટીમાં શીખી ગયા. કેમ કે અહીંયા કોનું કીધું? મોલરનું કીધું. તો અહીંયા કેટલો છે? 50 ગ્રામ. આની અંદર 50 ગ્રામ હશે, આની અંદર 53 ગ્રામ. એટલા માટે આ બંને સરખા નથી. વાર્તા પૂરી. આમાં કાંઈ વધારાનું છે નહીં. આપણે ખાલી એટલું જ શીખવાનું છે કે 1000 મિલીલીટર બરાબર એની અંદર 0.50 મોલર રાખ્યો હોય તેનો મતલબ શું થાય? તો કે 50 ગ્રામ એની અંદર શું હશે? N2O3 હશે. રેડી? તો એટલા માટે આ બંને અલગ અલગ છે. એક છે 50 ગ્રામ અને એક છે કેટલો છે? 53 ગ્રામ. રેડી? બીજું કોઈ આમાં છે નહીં. ત્યારબાદ 26મો એ પણ ખૂબ સરળ છે કે જો ડાયહાઇડ્રોજન વાયુ 10 કદનો છે, જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ અને ડાયઓક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પાણીનું બાષ્પ કેટલા કદ ઉત્પન્ન થાય? પાણીનું બાષ્પ કેટલા કદ ઉત્પન્ન થાય? પહેલા આપણે એમાં એ જોવાનું થાય કે એમના સામાન્ય રીતે કેટલા ભેગા થાય, કેટલા હાઇડ્રોજન અને કેટલા ઓક્સિજન ભેગા થઈ અને શું બનાવે છે? પાણી બનાવે છે. તો આપણે અત્યારે અહીંયા રકમમાં એવું કીધું કે હાઇડ્રોજન કેટલા ગ્રામ લેવાનું, કેટલું કદ લેવાનું છે હાઇડ્રોજનનું? તો કે 10 કદ અને ઓક્સિજન 5 કદ. પરંતુ એની પહેલા આપણે જોઈએ તો ઓક્સિજન પ્લસ હાઇડ્રોજન તો બંને ભેગા થઈને શું બનશે? H2O. શું બનશે? H2O. તો અહીંયા હું 2 લઈ લઉં તો અહીંયા કેટલા થયા? 2. રેડી? તો અહીંયા ટોટલ કેટલા થયા મિત્રો? તો કે અહીંયા અહીંયા ટોટલ કદ કેટલું થયું? અહીંયા 1 કદ થયું. અહીંયા હાઇડ્રોજનના 2 કદ. ત્યારે પાણી કેટલા કદ મળ્યું? 2 કદ મળ્યું. રેડી? 2 કદ મળ્યું. આ સાદી એવી સરળ રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ રીતે બને પાણી. પરંતુ હવે આપણે રકમમાં શું કીધું? તો કે ડાયહાઇડ્રોજન વાયુના કેટલા કદ લેવાના છે? આનું 10 કદ લેવાનું છે. કેટલું કદ લેવાનું છે? 10 કદ. અને ઓક્સિજનનું 5 કદ લેવાનું છે. 5 કદ લેવાનું છે. તો પાણીનું કેટલું કદ થાય? પાણીનું કેટલું કદ થાય? ઓમ જોઈએ તો મિત્રો આપણે ખબર પડી જાય કે આ બંનેના 5 ગણા કદ લીધા.
આ બંનેના કેટલા ગણા પદ લીધા? 5 ગણા. કેમ કે 1 છે તો કેટલા લીધા? 5. 2 છે તો 10. તો આનું 5 ગણું થાય કે નહીં? અહીં કેટલા થશે? કયો જે મને 5 ગણા લઉં તો 5 દુને 10 કદ થાય. 10 કદ H2 મળે. અથવા તમે ત્રિરાશિ મૂકો કે 5, 10 અને 2. 5 ગુણ્યા 10 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1. 2 ઉડી જાય. આ રીતે તો એમાં ગણતરીમાં નહીં મેળાવે, પરંતુ આ રીતે આપણે એને ગણવાના થાય. રેડી? કે જો અહીંયા 5 ગણું કદ લીધું, ઓક્સિજનનું 1 કદ હતું તો કેટલા ગણું લીધું? 5 ગણું. અહીં 2 હતું તો 10 ગણું લીધું. અહીં 2 છે તો કેટલા ગણું લેવું પડે? 10 ગણું હાઇડ્રોજન ઉત્પન્ન થાય. રેડી? તો આ મિત્રો થયો 26મો દાખલો. કેટલામો? 26મો દાખલો. એના પછીનો 27મો તમારી રીતે થઈ જાય એમ છે. 27મો તમારી રીતે થઈ જાય એમ છે. તો બાકીના હવે જે દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું, એટલે કે લેક્ચર નંબર 26 ની અંદર આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.